રામેશ્વર ધામમાં જ્યારે આપણે જે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર એના ગુણાનુવાદ સાંભળવા માટે ઘણા 1 મહિનાની યાત્રા નિમિત્તે તો ઘણાએ ડાયરેક્ટ ટ્રેનમાં પ્લેનમાં એ રીતે આ ધામની અંદર આવ્યા છીએ ત્યારે એ કાંઈ ઓછા પુણ્યની વાત નથી. મહત્વની વાત એ છે કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, યાત્રા હોય કે પછી કોઈ ધાર્મિક સ્થળે કેવળ દર્શન માટે ગયા હોય, પણ જ્યાં સુધી જે સ્થાનનો મહિમા આપણને ન સમજાય ત્યાં સુધી આપણને એ ધામનો મહિમા શું છે એ કોઈને કહેવું હોય તો એની તાલાવેલી ન જાગે. કેટલાય લોકો એવા છે કે મારી સાથે જે 1 મહિનો યાત્રામાં છે તો કદાચ બીજી વાર પણ આવ્યા હોય, તો જ્યારે અમુક સ્થળ હોય એનો ઇતિહાસ જાણે ત્યારે એમ કે બેન પહેલાં અમે આવી ગયા હતા પણ આ વાતની ખબર નહોતી. અને મને દક્ષિણ ભારતની યાત્રા અતિશય ગમે. એનું કારણ છે કે એક મંદિર તમે જુઓ તો એકથી અધિક કેટલા વીઘાઓમાં વિશાળ મંદિરો. આપણી બુદ્ધિ કામ ન કરે, જેટલા મંદિરો વિશાળ એવા જ એની પાછળ ઇતિહાસો છુપાયેલા છે. અને કોઈ કારણ વગર એટલા આલિશાન મંદિરો એ ઇતિહાસ વગર બનતા નથી. તો જે સ્થાનમાં આપણે બેઠા, પૂર્વ સંધ્યાએ પણ બેને વાત કરી હતી કે જે મહાદેવની સ્થાપના ભગવાન રામચંદ્રજીએ કરી, જેને આપણે રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છીએ. મા સીતાનું હરણ જ્યારે રાવણે કર્યું અને એ વખતે આજે જે કારણ બતાવ્યા, 5 કારણ કે પરમાત્મા રાઘવેન્દ્રને પ્રાગટ્ય થવાના, એ કારણને અનુસરી લંકાની ઉપર જ્યારે ચડાઈ કરવાની થઈ અને ત્યારે વાનર દળની સાથે ભગવાન રામચંદ્રજી સમુદ્રના કિનારે આવેલા. 400 યોજન સમુદ્ર પાર કરી અને લંકા ઉપર ચડાઈ કરવાની. પોતે ક્ષત્રિય છે, સ્વયં પરમાત્મા છે, અને એ વખતે આ જ રામેશ્વરના સમુદ્ર તટ પર મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાને સમુદ્રની સ્તુતિ કરેલી કે અમને લંકા સુધી પહોંચવાનો રાહ બતાવો. પણ આ વાત લક્ષ્મણજીને બિલકુલ નહોતી ગમી, કેમ કે ક્ષત્રિય છે અને ક્ષત્રિય ક્યારેય આજીજી ન કરે, કરી બતાવે. એટલે સહેજ આવેશમાં આવી અને ભગવાન રામચંદ્રને કહે છે કે આની સામે સ્તુતિ ન કરાય, આની સામે તો કમાન પર તીર જ ચડાવાય. પણ સામદામને દંડ. 3 દિવસ સુધી સમુદ્રની તટ પર બેઠા, પણ જ્યારે એમ થયું કે સમુદ્ર કાંઈ મચક આપે એમ નથી ને એ જ વખતે ભગવાન રામચંદ્ર એમણે પોતાના ધનુષ ઉપર તીર ચડાવ્યું ને સમુદ્રને ડર લાગ્યો. એટલે તરત જ સમુદ્રએ આવી અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એની સામે પ્રાર્થના કરી કે પ્રભુ શું આજ્ઞા છે. પણ ક્ષત્રિયના બાણ ઉપર ચડેલું તીર એ ક્યારેય પાછું વળે નહીં. એકવાર મ્યાનમાંથી તલવાર નીકળી પછી એનું કામ કરીને જ રે એ ન્યાયે ભગવાન રામચંદ્રજી એમ કહેવાય કે દક્ષિણ દિશામાં એ તીરને ફેંકી દીધું અને એ તીર દ્વારા કેટલાય અસુરોનો નાશ થઈ ગયો હતો. સમુદ્રએ સ્તુતિ કરી ત્યાર પછી વાનર દળ, એમાંય ખાસ નલ અને નીલ, એના દ્વારા સેતુ બાંધવામાં આવ્યો. અને એ વખતે રેતીના શિવલિંગ ભગવાન રામચંદ્રજીએ બનાવ્યા, એ જ શિવલિંગ જેને આપણે રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે આજે દર્શન કરીએ છીએ. એની સાથે એક કથા જોડાયેલી છે કે જ્યારે શિવલિંગ બનાવવાનું હતું ત્યારે હનુમાનજી મહારાજને આજ્ઞા કરવામાં આવેલી
કે તમે કૈલાસ પર્વત ઉપરથી શિવલિંગ લઈ આવો અને અહીંયા સમુદ્ર તટ ઉપર એની સ્થાપના કરવી છે. મારુતિ નંદન કૈલાસ પર્વત ઉપર ગયા. જે શિવલિંગ સ્થાપનનું મુહૂર્ત હતું એ સમયસર અંજની પુત્ર કહેતા હનુમાનજી મહારાજ પાછા આવી શક્યા નહીં. એટલે ભગવાન રામચંદ્રજીએ રેતીના શિવલિંગ બનાવેલા, એટલા માટે રેતીના બનાવ્યા હતા. પૂજન અર્ચન બધું કર્યું. થોડી વાર થઈ એટલે હનુમાનજી મહારાજ શિવલિંગ લઈને આવ્યા. ધામધૂમ આનંદ ઉત્સવ ચારે બાજુ જોયું. હનુમાનજી મહારાજે આવી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ ધામધૂમ શેનો? ભગવાન કહે છે કે તમે સમયસર આવ્યા નહીં એટલે મેં મારી રીતે જ્યોતિર્લિંગની શિવલિંગની સ્થાપના કરી છે. હનુમાનજી મારા હાથ જોડીને કહે છે કે પ્રભુ કેટલી દૂર કૈલાસ અને કેટલી મહેનતે તમારી આજ્ઞાથી હું શિવલિંગ લઈને આવ્યો, તો હવે આ શિવલિંગનું શું? એક ભક્તને આધીન, ભગવાન પરમાત્માને આધીન કરવા માટે તપ, સાધન, યજ્ઞ, યાગાદિ કાંઈ નહીં, પરંતુ નિષ્કામ ભક્તિ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. જેણે કરી અને પરમાત્મા એ વશ થતા હોય છે. ભગવાન રામચંદ્રને પણ એમ લાગ્યું કે વાત તો સાચી, કે મારી આજ્ઞાથી હનુમાનજી એ શિવલિંગ લેવા માટે ગયા અને આવ્યા પહેલાં મેં સ્થાપના કરી, તો આ શિવલિંગનું શું? એ જ વખતે ભગવાન રામચંદ્ર કહે છે કે મારુતિ તમે ચિંતા ન કરો, તમે જે શિવલિંગ લાવ્યા એની બાજુમાં જ મેં જે સ્થાપના કરી એની બાજુમાં જ આ શિવલિંગની સ્થાપના થશે. અને જે કોઈ રામેશ્વર, જે શિવલિંગનું નામ આપ્યું આ રામેશ્વર મહાદેવના દર્શન કરશે અને જે ફળ પ્રાપ્ત થાય એ તમે લાવેલા જે શિવલિંગ એના દર્શન કરશે એને એટલું જ ફળ પ્રાપ્ત થશે ને. વિશ્વનાથ મહાદેવ, તમે રામેશ્વર કેટલા જઈને અત્યારે આવ્યા? હમણાં પૂછું એટલે એમ કહે છે તમે દર્શન ન કર્યા જે હનુમાનજી લાવ્યા હતા એના. જોકે આપણી પાસે હજી દિવસ છે. રામેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળીએ ને એટલે બાજુમાં તમે એન્ટર થાઓ ને તોય બાજુમાં દેખાય, પણ તમે કઈ રીતે હવે અહીંયા તો ટ્રાફિકને અનુસારે લાઈનો હોય. અથવા કોઈને પૂછો ત્યાં જેમ રામેશ્વરમાં લાઈન છે એ જ રીતે બાજુમાં જ છે, પણ આ બહારમાં ગ્રાઉન્ડમાંથી જ દર્શન થાય, જે લાઈન એન્ટર થાય ત્યાંથી જ. એ હનુમાનજી મહારાજના સ્થાપેલા એ શિવલિંગ છે, બાજુમાં રામેશ્વર મહાદેવ. ત્યાર પછી આદિ આચાર્ય જેને કહી શકાય એવા શંકરાચાર્યજી, કે જેમણે આખા ભારતમાંથી બૌદ્ધ સંપ્રદાયને બહુ નાની ઉંમરની અંદર એને શૂન્યવત કરી અને ફરી હિન્દુ સંસ્કૃતિની સ્થાપના કરી, ધર્મ સંપ્રદાયની સ્થાપના કરી એવા શંકરાચાર્યજીના સ્થાપેલા શિવલિંગ છે. જેને શિવલિંગ જે સવારમાં 1 કલાક એનો અભિષેક થાય, પારદર્શક છે, દિવસના એના દર્શન થતા નથી. તો એવું આ પવિત્ર ધામ કે જ્યાં સ્વયં પરમાત્માએ જે શિવજીની સ્થાપના કરી હોય એ ધામમાં આપણે બેઠા છીએ. અને વિશેષ વાત કે બેને કાલે પણ કહ્યું હતું ને આજે પણ, કે આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિ ઉપર ફર્યા છે, વિચર્યા છે 2 માસ સુધી. અને આ ભૂમિ એક શરણાગતિની ભૂમિ છે, કે જે દશાનન રાવણની નગરી લંકા, એ લંકા ઉપર ચડાઈ કરવાની હતી. અને આજે અરિમર્દન અને પ્રતાપભાનુ એની જ્યારે કથા આવી ત્યારે ખાસ બેને કીધું હતું કે આ કથામાં ધ્યાન આપશો તો જ તમને ખબર પડશે. અને એને ફરીને જન્મ લેવા પડ્યા, જે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. વિભીષણજીએ રામચંદ્ર ભગવાનની શરણાગતિ સ્વીકારી. તમે દર્શન કરશો રામ ઝરુખા, ધનુષકોટી, ત્યાં વિભીષણ મંદિર છે.
ગંધમાદન પર્વત જેને કહેવામાં આવે કે જ્યારે સીતાજીની શોધ માટે હનુમાનજી મહારાજ એ સૌ પ્રથમવાર લંકામાં ગયેલા, ત્યારે ગંધમાદન પર્વત પર ચડ્યા અને છલાંગ મારેલી. તો હનુમાનજી મહારાજે જ્યારે છલાંગ મારી ત્યારે સહેજ તમે જોજો કે આપણે ઠેકડો મારીએ એટલે એક પગને ઊંચો કરો તો આખા શરીરનો વજન એક પગ ઉપર આવશે જે સ્થિર હોય. એ છલાંગ મારી ત્યારે હનુમાનજી મહારાજના દેહના શરીરના વજનથી ગંધમાદન પર્વત એ પૃથ્વીમાં દબાઈ ગયો, કહેતા તળેટીમાં જતો રહ્યો. જ્યાં આજે મંદિર જેવું બનાવેલું છે અને આજકાલ લોકો ફરવા આવે એ ફોટા પાડે, પણ આપણા માટે તો એ દર્શનીય સ્થળ એ ગંધમાદન પર્વત પણ આજ. અને ભગવાન રામચંદ્રજીએ જે સેતુ બાંધ્યો, નવાઈની વાત તો એ કે કદાચ કોઈ મને કહે કે સેતુ કેટલા દિવસમાં બાંધ્યો હશે, છે કોઈને ખ્યાલ? અને કદાચ હું કહું તો તમે બધા વિચાર કરતા થઈ જશો કે બેનને ઊંઘ તો નહીં આવતી હોય ને. 5 દિવસની અંદર 400 યોજન સમુદ્ર એના ઉપર સેતુ બાંધ્યો તો તમે વિચારો. તો બીજો વિચાર એ આવે કે 18 પદ્મ વાનર સૈન્ય એ એટલા સેતુ ઉપર પસાર થઈને લંકામાં પહોંચ્યું કેમ હશે? તો એની પાછળ પણ એક કથા છુપાયેલી છે. એમ કહેવાય કે જ્યારે ભગવાન રામચંદ્રજી એમણે વાનર સૈન્ય રીંછ એ આદિકને જ્યારે સેતુ બાંધવા માટે આજ્ઞા આપી ત્યારે રામ રામ પથ્થર ઉપર લખેલું ને આપણે જાણીએ કે પથ્થર જળમાં મૂકે એટલે તરતા હતા. અને એને મૂકવા માટે નલ અને નીલ આ 2 ભાઈઓ જ, કેમ કે નલ અને નીલ એ બહુ નાના હતા ત્યારે હવે સહેજે ચંચળ સ્વભાવ, એટલે ઋષિમુનિઓ ધ્યાન કરતા હોય, પૂજાપાઠ કરતા હોય તો કુદાકુદ કરી અને જે ઋષિમુનિઓ ધ્યાનસ્થ બેઠા હોય, સમાધિમાં હોય તો એના જે પૂજનના શાલિગ્રામ હોય એ લઈ અને બાજુમાં સરોવર હોય, નદી હોય એમાં પધરાવી દે. રમતમાં બહુ નાના હતા ત્યારથી. એટલે એક દિવસ ત્યાં નિવાસ કરતા ઋષિઓ એમણે શાપ આપ્યો કે જાઓ અમે તમને શાપ આપીએ છીએ કે અમારા પૂજની એવા ભગવાનનું સ્વરૂપ, શાલિગ્રામનું સ્વરૂપ તમે જળમાં પધરાવી દો છો તો આજથી તમે જે વસ્તુ જળમાં નાખશો એ તરશે, ડૂબશે નહીં. અને કદાચ સેતુ બાંધવાના નિમિત્તે જ આને શાપ થયો હશે. તો એક તો એક કારણ હતું, તમે દર્શન કરશો એટલે સામે જ હું ધારું ત્યાં સુધી આપણે એકદમ સામે નજીક મંદિર રહ્યું સીતાકુંડની બાજુમાં, ત્યાં એ પથ્થર છે જે પાણીમાં તરતા હતા. જોયું ને સામે જ મંદિર રહ્યું. કોઈને ખબર નહીં તો આપણે આ ગેટની બહાર ધર્મશાળામાંથી નીકળો ને એટલે સામે લાલ કલરની દિવાલ 5 ડગલા હાલોને આવી જાય એ મંદિર. તો પરમાત્મા રામચંદ્ર પાણી ઉપર પથ્થરથી સેતુ બાંધેલો, ત્યાં કંઈ થાંભલા કે એવું ગોઠ્યું નહોતું. એટલે ભગવાન રામચંદ્રજીએ જ્યારે સેતુ બંધાણો એટલે ઉપર ચરણારવિંદ રાખ્યા. અને યાદ રાખો કે આ કથા એમ કે જીવન પણ એક સેતુ જ છે. અને એ તમારા જીવન પથ પર, એ રસ્તા ઉપર, એ સંસારના આટી ઘૂંટીવાળા રસ્તા ઉપર જો તમે પરમાત્માનો ચરણારવિંદ આગળ રાખશો તો જેમ આ રામેશ્વર ધામથી લંકા સુધી ક્ષેમ કુશળ તમામ વાનર સૈન્ય સહિત પરમાત્મા લક્ષ્મણભાઈ પહોંચી ગયા, એમ પરમાત્માના ધામ સુધી જીવાત્મા પહોંચી જાય. પણ રાહ પર પરમાત્માને રાખવા જોઈએ. અને આપણે જાણીએ છીએ કે જે જગ્યાએ ભાગવતની અંદર ડોક્યુ કરીએ તો અઘાસુર આવ્યો હતો અને એ જ દિવસે ગ્વાલ મિત્રો કૃષ્ણને ભૂલી ગયા તો પરિસ્થિતિ શું ઊભી થઈ? જ્યારે પરમાત્માનો નામકરણ સંસ્કાર હતો કૃષ્ણ પરમાત્માનો, તો મા યશોદા એને પારણ્યું નડતર રૂપ થયું ને ભૂલ્યા તો પરિસ્થિતિ શું સર્જાણી? જ્યાં જ્યાં પરમાત્માના મા બાપ હોવા છતાં પરમાત્માને ભૂલ્યા એટલે દુઃખ આવે જ.
એમ સંસારની અંદર તો ક્યારે દુઃખ આવે કંઈ નક્કી જ નહીં. તમે કથામાં ભલે બેઠા હો, ઘંટડી વાગે ફોનની, હું સમાચાર લાવે, એ કાંઈ નક્કી નહીં. ઘણી વાર તો એવું બને કે બિચારાને યાત્રામાં આવેલા ને પાછું જવું પડે. તો જ્યારે પરમાત્માએ પોતાનો ચરણારવિંદ સેતુ ઉપર પધરાવ્યો ત્યારે એમ કહેવાય કે કેટલો વિશાળ સમુદ્ર, કેટલાય જળચર પ્રાણીઓ, જીવજંતુઓ એમાં નિવાસ કરતા હોય. એ તમામ પરમાત્માના દર્શન માટે ઉપર આવ્યા, જળ ઉપર જાણે આખા સમુદ્રમાં સેતુ બાંધ્યો હોય. એ સમાધિસ્થ મહારાજ નહોતા માછલાઓને મગરને સમાધિ કરાવતા, અને મહારાજની ઈચ્છા થાય ત્યારે જાગે. તો એ જળચર જીવજંતુઓ પ્રાણીઓ એ પરમાત્માના સ્વરૂપની અંદર એવા લીન બન્યા કે વાનર સૈન્ય એના ઉપર પગ મૂકી મૂકીને ગયા પણ કોઈ ચલાયમાન ન થયા, અને એ પણ પરમાત્માની કૃપાથી બને. આજે પણ ઘણીવાર જઈએ ત્યારે એ સમુદ્રના ઓટ ઉપર આધાર હોય કે જે જગ્યાએ સેતુ બંધાયો હતો તો રીતસર વચ્ચે સમુદ્રમાં સફેદ લીટો આપણને દેખાય. અને આજે વૈજ્ઞાનિકોને પણ માનવું પડે છે કે સેતુનું નિર્માણ હજુ છે જ, પણ પાણીનું સ્તર ઉપર આવી ગયું છે એટલે એ સેતુને આપણે જોઈ શકતા નથી. કેટલી વાર કોઈ લોકો દુનિયાની અંદર આપણે ધારીએ ત્યાં સુધી, અને હું માનું ત્યાં સુધી 99.99 લોકો એવા છે કે જે ભગવાન જેવું તત્વ માનતા જ નથી. 1-1.5% માણસ એવા છે કે જેને કુદરતની રચના કરનારો કોઈ છે એવી માન્યતા છે. છતાં પણ એવા નિરાકારવાદી લોકોને પણ હૈયું હા પાડી જાય એવી ઘણી વાર ઘટનાઓ બનતી હોય. અથવા કોઈ તીર્થસ્થળની અંદર દર્શન કરવા માટે જાય તો એ પોતે નક્કી ન કરી શકે કે હકીકતની અંદર આ શક્ય બને, પણ શક્ય છે. એમાં ખાસ તમે નિરીક્ષણ કરશો કે આપણે જે યાત્રા કરી રહ્યા છીએ એ યાત્રાની અંદર દક્ષિણ ભારતના એ મંદિરોમાં તમે જોજો ચણતર કામ ક્યાંય ઈંટ ચૂનો કાંઈ છે જ નહીં. અને ખાસ મેલકોટની અંદર આપણે જે એક જ રાતમાં ઊભું થયેલું મંદિર એના દર્શન કર્યા. હવે ગમે એવા વૈજ્ઞાનિક આવે તો બુદ્ધિ કામ કરે? એ દિવસે નહોતા જેસીબી, નહોતા ટ્રેક્ટરો કે નહોતા કોઈ યંત્ર સાધનો, કશું જ. કેટલા હતા મેલકોટમાં? બીજા બધા ક્યાં ગયા? હોઈ ગયા? આટલા જ છે અમારે બસમાં. એ મંદિરનું નામ શું હતું? સરસ, હું નામ પૂછવા હાટું જ કર્યો હતો, રાયા ગોપુરમ. તો ત્યાં હૈયાને હા પાડી દેવી પડે. આવા આ સૃષ્ટિની અંદર મંદિરો, ઇતિહાસો સંકળાયેલા છે. આ જ રામેશ્વર ધામની અંદર જ્યારે ભગવાન રામચંદ્ર એ લંકેશને મારી વિજય મેળવી અને પાછા આવેલા તો રામકુંડ, સીતાકુંડ, લક્ષ્મણકુંડ બધે પ્રસાદીના સ્થાનો છે. અને કોઈ પણ ધામની અંદર તમે જાઓ ને, તમે 1 વાર જાઓ, 2 વાર જાઓ, 3 વાર જાઓ તો તમને કાંઈક તો નવીન મળે જ. પછી આપણે શું કે ગયા વખતે એમાં નહોતા આવ્યા, આ તો નવું છે. આ નવું તીર્થભૂમિ દેવી હોય કે જ્યાં પરમાત્માનું એક ચરણારવિંદ તો નહીં પણ એક સંતનું ચરણારવિંદ પડ્યું હોય તો એ તીર્થભૂમિ બની જતી હોય. તો આ તો સ્વયં પરમાત્માના અવતાર એનું વિચરણ હતું. ત્યારે બધા મોટા ઋષિમુનિઓ, બ્રાહ્મણોને પરમાત્માએ પૂછેલું કે રાવણનો નાશ કર્યો એટલે સહેજે રાવણ પવિત્ર કુળમાં પુલત્સ વંશની અંદર જન્મેલો, તો બ્રહ્મહત્યાનું પાપ લાગે. ત્યારે બતાવેલું જે રામકુંડ છે એ ભૂમિ ઋષિમુનિઓ કે આ જગ્યાએ તમે પ્રાયશ્ચિત્ત કરો એટલે તમે આ શંકામાંથી મુક્ત થશો. તો એ રામકુંડ તીર્થભૂમિ કે જ્યાં ભગવાન રામચંદ્રજીએ રાવણનો નાશ કર્યો એ નિમિત્તે પ્રાયશ્ચિત્ત કર્યું હતું. એના પછી લક્ષ્મણકુંડ, લક્ષ્મણજીએ રાવણના પુત્ર મેઘનાદ, ઇન્દ્રજીત, એનો નાશ કર્યો હતો.
અને ઇન્દ્રજીત એને એવું વચન હતું કે કોઈ પણ વ્યક્તિ 14 વર્ષ સુધી જેને નિંદા ગ્રહણ ન કરી હોય, નિંદ્રા, અને અન્નનો આહાર ન કર્યો હોય, ફળ ફૂલ જેમાં હોય, એ જ વ્યક્તિ આને મારી શકે ને. ઇન્દ્રજીત એટલે કામનું સ્વરૂપ. એને લક્ષ્મણજીએ એનો નાશ કર્યો તો એના પ્રાયશ્ચિત્ત રૂપે લક્ષ્મણજીએ મહાદેવની સ્થાપના કરી, જેને લક્ષ્મણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં પણ લક્ષ્મણ કુંડ છે. જ્યારે સીતાજીને પરત લઈ લંકા ઉપર વિજય મેળવી અને ભગવાન રામચંદ્રજી પાછા ફર્યા, ત્યારે જે રામેશ્વરની સ્થાપના ભગવાન રામચંદ્રજીએ કરી હતી, એ જ રામેશ્વરનું પૂજન સીતાજીની સાથે ફરી ભગવાન રામચંદ્રજીએ કરેલું. તો તમે જોજો, ઘણી જગ્યાએ તમે રામેશ્વરનો ફોટો જુઓ ને તો સીતાજી બાજુમાં બેઠા હોય ચિત્રની અંદર. પણ જો લાઇટ હોય ને તો એને એમ વિચાર આવે, પ્રશ્ન થાય કે જ્યારે ચડાઈ કરવાની હતી, સ્થાપના તો ત્યારે કરી હતી, તો સીતાજી તો ત્યારે લંકામાં હતા. તો આ ચિત્રની અંદર કેમ બતાવે છે? પણ જ્યારે પાછા ફર્યા ત્યારે સીતાજી એને સાથે લઈ અને ભગવાન રામચંદ્રજીએ એ ત્યાં પૂજા કરી હતી. અને એ વખતે એમ કહેવાય કે જ્યાં જ્યાં પરમાત્માએ નિવાસ કર્યો હતો, એક સાથે તો કયા ધનુષકોટી સુધી તો પહોંચી ન ગયા હોય, તો એક એક જગ્યા એ રામચંદ્ર ભગવાન માં જાનકીજીને બતાવતા હતા. એમાં જે એક રામ મંદિર છે કે ત્યાં પરમાત્માએ મંત્રણા કરી હતી, વિચાર કર્યો તો 3 દિવસ સુધી રોકાયેલા કે લંકા ઉપર કેવી રીતે જવું, કેવી રીતે ચડાઈ કરવી, ત્યાં પહોંચવું કઈ રીતે. એ 3 દિવસ રોકાયેલા એને રામ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો ફરતા ફરતા બતાવતા બતાવતા બાણગંગા એક કૂવો છે સમુદ્રની વચ્ચે, ત્યાં પહોંચ્યા ને એ વખતે સીતાજીને તરસ લાગી. અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ, નહીં તો તમે જોજો ખારા સમુદ્રની વચમાં ક્યાંય મીઠો કૂવો હોય, જ્યાં તમે વીરડો ગાળો ત્યાં ખારું જ પાણી આવે. એ મીઠી કૂઈ એ માં જાનકીની તૃષા બુજાવવા માટે પરમાત્માએ પાતાળમાંથી મીઠું પાણી કાઢેલું. ત્યાર પછી તો ઘણા દૂર દૂરના સ્થળો છે જ્યાં અમુક વાર દર્શન થયા છે, અમુક વાર નથી થયા. જટા તીર્થ છે, ત્યાં એમ કહેવાય કે 14 વર્ષ સુધી ભગવાન રામચંદ્રજીએ જે જટા બાંધી હતી એ જગ્યાએ છોડી અને પરમાત્માએ પોતાના કેશ એને ધોયા હતા. ને એ જ જગ્યાએ નીલકંઠ વર્ણી રૂપે જ્યારે મહારાજ વન વિચરણ કરતા હતા, ત્યારે એ જ તીર્થમાં નીલકંઠ વર્ણીએ પણ પોતાના કેશ ત્યાં ધોયેલા. આવા એક એક અકલ્પનીય સ્થાનો છે. જ્યારે અમે પહેલી વાર આવેલા ને ધનુષકોટી દર્શન કરવા માટે ગયેલા રામઝરૂખાને ત્યાં, ત્યારે અમને સમજાવનાર ગાઈડ એને એવું કહ્યું હતું કે સાંજના સમયે આ સમુદ્ર કિનારે આવીએ તો લંકામાં ભસતા કૂતરાનો અવાજ અહીંયા આવે, એવું અમને કહેલું હતું. પછી તો ભગવાન જાણે, પણ કદાચ મને એવું લાગે કે સમુદ્ર શાંત એટલા માટે છે કે ભગવાને જે કમાન ઉપર તીર ચડાવ્યું ત્યારથી આ સમુદ્ર ડરી ગયેલો છે. જોજો રામેશ્વર તમે સમુદ્રમાં હવે સ્નાન કરવા જશો ને એટલે એકદમ શાંત છે. એ તો કન્યાકુમારીમાં આપણે આ વખતે મહેર કરી કે હાવ શાંત, અને એમાં જગન્નાથપુરીની તો વાત જ જવા દો. સમુદ્ર શાંતમાં શાંત જો કોઈ જગ્યાએ હોય તો મેં જે સ્થાનમાં દર્શન કર્યા એ તમામ સ્થાનમાંથી રામેશ્વરના એકદમ સમુદ્ર શાંત છે. બાકી મેં જોયું ત્યાં સુધી એનાથી વિશેષ કોઈ જગ્યાએ હોય તો ખબર નથી ને. અતિ તોફાનીમાં તોફાની હોય તો એ જગન્નાથપુરી. કન્યાકુમારીમાં તો હોય એનું કારણ છે 3 સમુદ્ર ભેગા થાય એટલે સ્વાભાવિક છે. તો આ વખતે તો એકદમ શાંત હતું.
તો વિશેષ વાત એ રહી કે આ તીર્થસ્થાનની અંદર અત્યારે રામેશ્વરનો મહિમા મને બેને કહેવાનું એટલે કીધું કે હજી તમે અહીંયા છો, કેટલાય દર્શન કરી આવ્યા હશે, કેટલાય જવાના બાકી છે, કેટલાય ફરીને જશે, કેટલાય રોજ છે ત્યાં સુધી જશે. અને એમાં મહાન પવિત્રમાં પવિત્ર દિવસ શિવરાત્રિનો મુખ્ય જેને ગણી શકાય એ આપણા ભાગ્યની અંદર છે. અને એ લલાટમાં હોય તો દર્શન થાય. કેમ કે ગઈ શિવરાત્રિએ અમે દક્ષિણ ભારતની યાત્રામાં જ હતા અને મલ્લિકાર્જુન હતા. બધા જ સાંખ્યોગી બહેનો જ્યારે બધા જ સાંખ્યોગી બહેનોની યાત્રા લઈને નીકળ્યા હતા ત્યારે, અને બધાની ઈચ્છા હતી પણ શિવજીને ઈચ્છા નહોતી અમને ન્યા લઈ જવાની. 2 જ કિલોમીટર દૂર હતા પણ એટલું બધું ટ્રાફિક, અને મલ્લિકાર્જુનની અંદર એ ઉપર જવાનું કોઈને ફોન લાગે નહીં. બીજા નંબરની અંદર ટ્રાફિકની અંદર અમને તમે કોઈ હારે નહોતા એટલે અમારું ધ્યાન કોણ રાખે. 4 સંકાદિકો લઈ ગયા હતા. 28 થી 30 બહેનોની વચ્ચે 4 વ્યક્તિઓ સેવામાં હતા. નહીં અડવાવાળા અમે ને ધ્યાન રાખવાવાળા 4. એટલે થોડુંક પેલું થયું પણ કીધું જો એકાદા છૂટા પડી જાય તો ભેગા કેમ કરવા, ફોન લાગતા નહોતા એટલે દૂરથી જ દંડવટ કરી અને પાછા વળી ગયા હતા. પણ કાંઈક ભગવાનની ઈચ્છા એવી છે કે તમે આ શિવરાત્રિ મારા બીજા જ્યોતિર્લિંગમાં આવી જજો. એટલે પાછા રામેશ્વર ધામની અંદર આવી ગયા. અને જે સમય સાનુકૂળતા યાત્રાની ગણો કે તમારી કથાની ગણો કે જીવનની ગણો, અતિ સુગમ અને સહેલી આ પળ તમે લઈ લીધી. 9 મહિના પહેલાં અમે જ્યારે નીકળ્યા હતા 2 મહિનાની યાત્રામાં, પણ બધા જ ઉંમરે દર્શન કરીને ફરીને આવવું જ નથી, એટલું બધું ટ્રાફિક. અને અત્યારે આપણે જે જગ્યાએ ગયા, મદુરાઈ ગયા કે મેલકોટ ગયા કે પંઢરપુર ગયા, આપણા સિવાય કોઈ નહોતું એમ હું કહી શકું. બાકી 4-4, 6-6 કલાકે તમે મંદિરમાંથી બહાર નીકળો તો એ સાનુકૂળ સમયે નીકળ્યા છીએ. તો એક વાત ખાસ યાદ કરો કે મફતમાં તમે નથી આવ્યા, અમારો તો કોઈ પ્રશ્ન જ નથી. અને જે વ્યક્તિઓ એમણે આ કથાનું આયોજન કર્યું, એને વિચાર આવ્યા, તો કોઈ વ્યક્તિ એમ માને ઘણાને એવા સંકલ્પ રહ્યા કેવી હારી કથા તેની હજી શરૂઆત છે. ઘરે જશો ને ત્યારે આ જે સ્મરણો એ તમને વર્ષો જશે ને તોય નહીં ભૂલાય, અને જિંદગી આખી યાદ રહેશે કે આટલા દિવસ રામેશ્વરમાં રહેવા મળ્યું હતું. હજી સ્વાભાવિક છે કે વડતાલ જવું હોય, ગઢડા જવું હોય, ધોલેરા જવું હોય તો તમે 8-10 નહીં 15 દિવસ રોકાઈ શકો, મહિનો રોકાઈ શકો. પણ લંકાના છેડે, લંકાનો છેડો થયો ને આમ તો અહીં તમને કોણ લાવીને, એકલા આવવાય કોણ દે ને, આવીને તમે કરો હું આપણે કાંઈ સમજીએ નહીં. તો જે સમય આપણને જીવનમાં મળ્યો એટલે આ ધામમાં બેસી અને ખૂબ ભજન કરી લેવાનું, એકેય ક્ષણ જવા નહીં દેતા. તમે એમ કહેશો કે અમે સભા મંડપમાં બેઠા હોય, ક્ષણ જવાની વાત જ ક્યાં છે. અમે સમયસર હાજર થઈ જઈએ છીએ, ખુરશીમાં બેસી જઈએ છીએ, બધી વાત છે. આપણે 5 ફૂટના બેસી જઈએ પણ મંજીભાઈ ક્યાં વહી જાય એ કાંઈ નક્કી નહીં. એક વ્યક્તિથી ક્યારેય આ વાત બનતી નથી. એમ રાજકોટવાળા, રાજકોટ મહિલા મંડળ અને બોટાદની પાઠશાળાવાળા, એના પર કંઈક ભગવાનની કૃપા છે કે જશ રેખા એને મળી ગઈ કે આ સ્થાનની અંદર એમને યજમાન પદ મળ્યું. તો કોઈનો રૂપિયો, કોઈના 10, કોઈના 5, કોઈના 11, એ રીતે પૈસા ભેગા ટીપે ટીપે સરોવર ભરાય. એ નિમિત્તે આટલું મોટું આયોજન એ એક વ્યક્તિથી ન થાય. અને જે સંપત્તિ સત્કાર્યમાં વપરાય એનું જ નામ સંપત્તિ કહેવાય. આપણે એવું માનતા હોઈએ કે કોઈ કરોડો રૂપિયાના લગ્ન કરે, તમને કોઈને મોડું તો ગમતું જ નથી. વ્યાજે લઈને પણ જે કોઈ આપણી રીત રિવાજ હોય અને જે લોકોએ કર્યા હોય એ જ પ્રમાણે કરવા ધારો છો. તો કરોડો રૂપિયા વાપરી નાખે પણ એ લગ્ન નિમિત્તે એક પૈસો પણ કોઈ બ્રાહ્મણને જમવામાં, સત્કાર્યમાં કે કોઈ જગ્યાએ વપરાણો ન હોય
તો એનો મતલબ એવો નહીં કે એને કરોડોના રૂપિયા વાપરીને લવી છે કે વડતાલ જવું હોય, ગઢડા જવું હોય, ધોલેરા જવું હોય તો તમે 8-10 નહીં 15 દિવસ રોકાઈ શકો, મહિનો રોકાઈ શકો. પણ લંકાના છેડે, લંકાનો છેડો થયો ને આમ તો અહીં તમને કોણ લાવીને, એકલા આવવાય કોણ દે ને, આવીને તમે કરો હું આપણે કાંઈ સમજીએ નહીં. તો જે સમય આપણને જીવનમાં મળ્યો એટલે આ ધામમાં બેસી અને ખૂબ ભજન કરી લેવાનું, એકેય ક્ષણ જવા નહીં દેતા. તમે એમ કહેશો કે અમે સભા મંડપમાં બેઠા હોય, ક્ષણ જવાની વાત જ ક્યાં છે. અમે સમયસર હાજર થઈ જઈએ છીએ, ખુરશીમાં બેસી જઈએ છીએ, બધી વાત છે. આપણે 5 ફૂટના બેસી જઈએ, પણ મંજીભાઈ ક્યાં વહી જાય એ કાંઈ નક્કી નહીં. એક વ્યક્તિથી ક્યારેય આ વાત બનતી નથી. એમ રાજકોટવાળા, રાજકોટ મહિલા મંડળ અને બોટાદની પાઠશાળાવાળા, એના પર કંઈક ભગવાનની કૃપા છે કે જશ રેખા એને મળી ગઈ કે આ સ્થાનની અંદર એમને યજમાન પદ મળ્યું. તો કોઈનો રૂપિયો, કોઈના 10, કોઈના 5, કોઈના 11, એ રીતે પૈસા ભેગા ટીપે ટીપે સરોવર ભરાય. એ નિમિત્તે આટલું મોટું આયોજન એ એક વ્યક્તિથી ન થાય. અને જે સંપત્તિ સત્કાર્યમાં વપરાય એનું જ નામ સંપત્તિ કહેવાય. આપણે એવું માનતા હોઈએ કે કોઈ કરોડો રૂપિયાના લગ્ન કરે, તમને કોઈને મોડું તો ગમતું જ નથી. વ્યાજે લઈને પણ જે કોઈ આપણી રીત રિવાજ હોય અને જે લોકોએ કર્યા હોય એ જ પ્રમાણે કરવા ધારો છો. તો કરોડો રૂપિયા વાપરી નાખે, પણ એ લગ્ન નિમિત્તે એક પૈસો પણ કોઈ બ્રાહ્મણને જમવામાં, સત્કાર્યમાં કે કોઈ જગ્યાએ વપરાણો ન હોય તો એનો મતલબ એવો નહીં કે એને કરોડોના રૂપિયા વાપરીને લગ્ન કર્યા તો એ બહુ ઉદાર છે. મોટામાં મોટો લોભી એ છે કે સંપત્તિ હોવા છતાં એની પાય પણ પરમાત્માના અર્થે કે સત્કાર્યમાં વપરાતી નથી. અને મોટામાં મોટો ઉદાર એ છે કે ટકનું લાવીને ટકનું ખાય એવી પરિસ્થિતિ હોય છતાં એને એમ થાય કે મારે એમાં કંઈક દેવું. મેં આમાં જોયું છે ઘણા એવા સામાન્ય વ્યક્તિ છે, કરોડોપતિ નથી, છતાં એને પોથી, જેના યજમાન થઈને પોથી લીધી હતી. પણ કેમ કે એને ગળથુથીની અંદર સત્સંગ હોય, સંસ્કાર હોય, સત્સંગના ઘૂંટડા પીધા હોય એટલે એમ થાય કે આમણામાં જિંદગી પૂરી થઈ જશે, કાંઈ ભજન નહીં કરીએ. આપણને મળેલી જે સંપત્તિ કેવળ અને કેવળ વ્યવહારમાં જતી રહેશે તો ભવનું ભાથું ક્યારે બાંધશું. આજે રાધાબેને કીધું હતું ને કે રૂપ રજવાડો અને રૂપિયો એ કાયમ કોઈનું નથી રહેતું. અને કેટલાયની સવાર અને સાંજ એવી હશે કે એક દિવસનો સૂર્ય એ દુઃખ લઈને ઉગતો હોય અને એક દિવસનો સૂર્ય અસ્તાચલને પામવા છતાં સુખની રેખા લઈને આવતો હોય. તો જે પરમાત્માએ સમય આપ્યો છે એ સમયને સાચવી અને એનો ઉપયોગ કરી લેવો ને એને જ મનુષ્ય કહેવાય. માણસ એને કહેવાય. પછી સજ્જન થવાની વાત તો જુદી રહી. અને જે કથા વાર્તાથી મળે છે એ વ્યક્તિને બીજે ક્યાંયથી નથી મળતું. જે અહીંયાથી રામાયણની કથા કહેવામાં આવશે એ જ રામાયણની કથા તમે કોઈ વાંચી છે, નહીં વાંચી હોય, પણ મને વિશ્વાસ છે જોઈ તો ચોક્કસ હશે ટીવીની અંદર, સિરિયલની અંદર, કોઈ પણ રીતે. પણ અહીંયાથી કહેવામાં આવે એ ઘરે બેઠા તમે કદાચ એના પાઠ ઉપર પાઠ કરી નાખો, પણ સમજણ જે કથા વાર્તાની સભા મંડપની અંદર મળે એ એકલા ક્યારેય મળતી નથી. અને એટલે જ એમ કહેવાય કે ગુરુ વિના જ્ઞાન ક્યારેય નથી થતું. અને મોટા ભાગ્યની વાત એ છે કે સર્વગુણે સંપન્ન કથા વાર્તા કરાવવી એ મહત્વનું નથી. આ જ હોલની અંદર કેટલાય કથા કરી ગયા છે ને પહેલે દિવસે આ મેનેજરે કોઈકે કીધું હતું કે 1 વર્ષમાં 40થી ઉપરાંત આમાં કથા થાય છે, પણ એના વક્તા કેવા હોવા જોઈએ ને એ મહત્વની વાત છે. જે શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું હોય સાધુ ગુણે સંપન્ન એ વક્તાની તમે નિમણૂક કર્યું ને એટલે બોટાદવાળાએ કાલે કીધું વક્તા અમારા લાવ્યા છો. વક્તા તમારા લાવ્યા પણ અડધો અડધ એનો ભાગ તો હશે, ભાગ્યારું કરીને તમે લાવ્યા છો. એટલે મહત્વની વાત કે પૂજ્ય બેન જેવા જે વક્તા મળ્યા ને
કેમ કે આજે સાચું કે નહીં કોઈ નથી ગમતું, સારું કે બધાને ગમે. કાંઈ પણ તમારી ભૂલ આવે અને સચોટ જે સારધાર કહી દેવું એ જ સાચા સંતનું લક્ષણ છે. અને સંત હંમેશા કડવાણી પાય એને સંત કહેવાય. હું એમ કહું કે બોટાદવાળા પાઠશાળાવાળા છે ને એ તો બહુ હોશિયાર છે, કેટલા એને કાર્ય કરે ને, પણ જો કે એમાં પાણી મરે એમ જ નથી, કોઈ ચકલી ફૂલે કે ચડે એવું છે નહીં, કેમ કે એને ઘડવૈયા કંઈક જુદી માટીના છે. એમ કહું કે કંચનબાઈએ બહુ મહેનત કરી અને આ બધાને ભેગા કર્યા અને રૂક્ષમણીબેન કયા હું નથી ઓળખતી કે એના આયોજન પ્રમાણે અને આયોજન કરવું ને એ બહુ મહત્વની વાત છે. કોઈ સારું કે કોઈ મોડું કે કેટલાને સાચવવાના આ બધું, પણ જેના મનની અંદર સહેજે એમ ન થાય કે બેને મારા વખાણ કરે ત્યારે માનું કે આપણે સત્સંગના પગથિયા ચડીએ છીએ. અહંકાર વસ્તુ એવી છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, છતાં એ સૂક્ષ્મમાંથી વટવૃક્ષ ક્યારે બની જાય ને એ કાંઈ નક્કી નહીં. કુદરતની રચનામાં તમે જુઓ, મોટામાં મોટું વૃક્ષ હોય તો વડલાનું કોઈ એનું બીજ એકદમ ઝીણું સૂક્ષ્મ, છતાં એ કેવો વટવૃક્ષ બને. અને એ જ વટવૃક્ષ મૂળિયા સહિત વડલો પડી ગયો હોય પણ એની એક વડવાઈ જો જમીનની અંદર ચોટેલી હોય તો એ આખા વડલાને લીલો રાખે. એમ આપણા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ આદિ મોટા વટવૃક્ષ થઈને બેઠા છે. એક એક દોષને ઓળખીએ નહીં, કદાચ એકાદાને ઓળખ્યા પણ અહંકારને ઓળખીએ નહીં. એ અહંકાર રૂપી વડવાય જો જમીનની અંદર ચોટેલી રહી તો એ લીલોત્સમ વટવૃક્ષ એક પછી એક લીલો રાખવા માટે કયા કયા દોષો આવશે એ કંઈ નક્કી નહીં. અને ભગવાનના ધામમાં જવાની તો વાત જ નહીં રાખવાની. એટલે કોઈ ટોકનારો વ્યક્તિ હોય ને એને જ ગુરુ માનવા. પછી ધોળા કપડે કોઈ હોય, તમારા સગા સંબંધી હોય કે તમારા મંડળ ચલાવનારા કોઈ હોય કે ઘરની અંદર કોઈ વરિષ્ઠ વ્યક્તિ હોય, સાચું કહેનાર વ્યક્તિ એ હંમેશા આપણને ભૂલ બતાવે અને ભૂલને જે ઓળખે એ જ આગળ વધી શકે. જીત એની જ થાય કે જે પોતાને જીતે. બીજાને હરાવી અને જીતવાની કોશિશ કરે ને વ્યક્તિ ક્યારેય એ વિજય પામી જ ન શકે. જે અસુરો હિરણ્યકશિપુ હોય, કુંભકર્ણ હોય, રાવણ હોય, કોઈ હિરણાક્ષ હોય, કોઈ પણને તમે લો, એની શક્તિની સામે જોઈએ ને તો એમ થાય કે દાદ દેવી પડે. પણ એ શક્તિની અંદર તમે છેલ્લે વચન આપવાનું થાય ત્યારે એમ જ કે અમને અમર બનાવી દો. અને પછી નારાયણની સામે યુદ્ધ જ હોય. એ લોકોએ જો પરમાત્માની પ્રસન્ન કરવા માટે તપ કર્યું હોત તો આજે દેવની સાથે સાથે એની પણ પૂજા થતી હોત. કઠોર સાધના કે એક પગના અંગૂઠા ઉપર દેવોના 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરનાર હિરણ્યકશિપુ, છતાં આજે આપણે કોઈ એને યાદ કરતા નથી. એમ કરો થોડું, પણ જીવનની અંદર કોઈને મદદરૂપ ન બને તો કાંઈ નહીં, પણ નડતરરૂપ તો બનવું જ નહીં. હંમેશા કિંમત વ્યક્તિની નથી હોતી, વ્યક્તિત્વની હોય છે. કરોડપતિના ઘરે સંસ્કારી સુસંસ્કાર સજ્જન વ્યક્તિ હોય તો આખું ગામ એમ કહેતું હોય કે એના ઘરે આટલી સંપત્તિ છે ને, પણ એનામાં તમે અભિમાન ન જુઓ. કેટલાય આપણા સંઘમાં એવા છે કે તમને ખબર ન પડે કે આટલા રૂપિયાવાળા હશે, એની દીકરીઓ હશે કે રૂપિયાવાળાના પત્નીઓ હશે. જે અભિમાનથી રહિત છે એ જ વ્યક્તિ આ દુનિયામાંથી માણસનો જન્મ મળ્યા પછી પરમાત્માના ધામ સુધી પહોંચી શકે છે. બાકી એક એક દોષે બધાને થપાટો મારી છે, જેના કલંકો દેવ હોય કે ઋષિમુનિઓ હોય આજે પણ આપણે યાદ કરીએ છીએ. તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેપો ભવિષ્યતિ. બીજી જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. બીજી જગ્યાએ તમે કાંઈ પણ પાપ કર્મ કરો તો તીર્થમાં જાઓ તો એ ધોવાઈ જાય. યાત્રાની અંદર સાંજે સાંજે સભા કરે ત્યારે બેને ખાસ ટકોર કરી હતી કે કોઈ પણ તીર્થયાત્રાની અંદર
કંઈ પણ તમને દેખાય તો એનો અવગુણ કે અભાવ લેવો નહીં. એ જ્ઞાન આપનારા એક સંત છે. ઘણી વાર આપણે તીર્થયાત્રામાં આવ્યા હશું તો સહેજે બેને યમુનાજીનું કાલિંદીનું દ્રષ્ટાંત આપ્યું હતું કે એમ થાય કે આવું ગંદુ જળ, પણ વળતો વિચાર આવે કે પરમાત્મા આ નદીની અંદર, આ જળની અંદર સ્નાન કરેલા છે. તો એ સંત દ્વારા જે મહિમા પાવામાં આવે ત્યારે જીવાતમાં એ સ્ટેપ બાય સ્ટેપ, જેમ સ્કૂલની અંદર બાળકને બેસાડવામાં આવે તો બાળક એક પછી એક ક્લાસમાં આગળ જતો જાય જો વિદ્યાની અંદર એ લક્ષ્ય આપે તો. પણ પહેલા ધોરણમાંથી અતિ ગમે તો હોશિયાર બાળક હોય તો એને 5મા ધોરણમાં તો પરીક્ષા આપ્યા વિના લે જ નહીં. એમ સંતના યોગની અંદર જે જીવાતમાં આવે એ જેમ જેમ કથા વાર્તાના યોગની અંદર આવશે, એને સમીપ જશે, એમ એમ એને અંતરમાંથી જાગૃતિ થશે કે આપણા જીવનની અંદર હજી આટલી ખોટ છે. તો આ પવિત્ર ધામની અંદર પંઢરપુરનો મહિમા બેને કીધો તો, પણ બીજા નંબરમાં આપણે પંઢરપુર વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરની અંદર જ્યારે પ્રવેશ કરતા ત્યારે અમે બધાને બતાવ્યું હતું, પેલું ઝાડ જેવું આવ્યું હતું અને બારી નાનું એવું મંદિર બતાવ્યું હતું. કેટલાએ જોયું હતું? ઊંચી આંગળી કરો કે રહી ગયા હોય એ કહી દો. જોકે બધાને કે એક કાનોપાત્ર મંદિર હતું. તમને એમ થશે કાનોપાત્ર એટલે હું? કાનોપાત્ર એક કન્યાનું નામ છે, એક સ્ત્રીનું નામ છે, કુમારિકાનું. એનો ઇતિહાસ એવો છે કે પંઢરપુરની બાજુનું જ કોઈ ગામ, એ ગામની અંદર એક ગણિકાએ નિવાસ કરીને રહે. એક દિવસનો સમય, હવે એક નાની એવી કન્યા અનાથ, એને કોઈ તરછોડી દીધેલી. હવે આ ગણિકાએ આનો ઉછેર કર્યો ને એનું નામ પાડ્યું કાનોપાત્રા. પણ જીવ કંઈક જુદો. તો આ દીકરી જેમ જેમ મોટી થઈ એટલે બધું જુએ, એમાં યુવાન થાય ને રૂપનો ધામ. તો એને એમ વિચાર આવ્યો કે અરે રે, આમ જ જિંદગી પાપમાં વિતાવવાની. અને એ વખતે કાંઈ આવા વાહન વ્યવહારની કાંઈ વ્યવસ્થા નહોતી, એટલે એના ગામમાંથી 12 મહિને એકવાર પદયાત્રાથી સંઘ જાય પંઢરપુર દર્શન કરવા માટે. તો આ દીકરી યુવાન થઈ, એને એમ થયું કાનોપાત્રા કે મારે સંઘમાં દર્શન કરવા એકવાર પંઢરપુર જવું છે. બધા એમ કે વિઠ્ઠલનાથ ભગવાન એ તો જીવનું કલ્યાણ કરનારા છે, એના દર્શન કરીએ તો પાપ માત્ર બળી જાય, તો મારી જિંદગી તો આખી પાપમય જ જવાની, તો મારે ભગવાનના દર્શન કરવાથી વિઠોબા કેવા હશે, એકવાર મારે વિઠ્ઠલનાથજીના દર્શન કરવા છે. તો એ જ અરસામાં આ જે કન્યા છે એનું રૂપ જોતા ત્યાંનો કોઈ બાદશાહ એની દ્રષ્ટિએ પડીને એની પ્રશંસા ચારે બાજુ ફેલાયેલી હતી કે આ પાનોપાત્ર રૂપનો ધામ છે. એટલે એને માગું નાખ્યું ને એટલે આને એમ થયું કરે રે, મેં તો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો છે કે એકવાર મારે વિઠ્ઠલનાથના દર્શન કરવા અને ફરીને પાછું આવવું જ નથી આ પાપ કર્મ કરવા માટે. હજી મેં મારા દેહને કોઈનો સ્પર્શ નથી કરાવ્યો ને ત્યાં મારે વિઠ્ઠલનાથના મંદિરે દર્શન કરવા માટે જઈને ત્યાં જ જિંદગી પૂરી કરી દેવી છે. પણ ઓચિંતા કર્મની કઠણાઈ અને બાદશાહનું માગું આવ્યું એટલે આ તો એટલા બધા વ્યાકુળ બની ગયા કે હવે મારે શું કરવું. અને બરાબર પદયાત્રા એ ગામમાંથી સંઘ નીકળ્યો એટલે એમ થયું કે હું આની સાથે જોડાય અને પંઢરપુર જાઉં ને જ્યાં સંઘની અંદર એ સામેલ થવા જાય એટલે ગામના તમામ લોકો એને પાપ દ્રષ્ટિથી જોતા હતા. પાપ આને કર્યું નહોતું, એની પાપમય વૃત્તિ નહોતી. ઘણી વાર આપણે આ રીતે થાપ ખાઈ જતા હોઈએ છીએ. ખાસ એક નિયમ રાખવું, કોઈ પણની કાંઈ પણ વાત કોઈ કરે, એમાં યાત્રામાં તો ખાસ આ આમ છે તેમ છે, કોઈ આમ કીધું, કોઈનું સાંભળવાનું જ નહીં. કોણ જાણે કે કોના દિલ કેવા હશે. એટલે તમામ ગામના લોકોએ તિરસ્કાર કરી દીધો કે તું અમારી સાથે યાત્રામાં નહીં. એટલે આને બહુ દુઃખ લાગ્યું. પણ સંઘ જેમ જેમ આગળ ગયો તો હાવ પાછળ રહે,
કોઈને ખબર ન પડે એ રીતે એને પગ રસ્તો લીધો. અને એક જ સાથે આમ જાણે હારમાળા વિચારોની હોય એમ વિચારા કરે કે હે વિઠ્ઠલનાથ, જો હકીકતમાં તમે પરમાત્મા હો તો મારું આખું હું તમને સમર્પિત કરું છું, તન મન ધન સર્વસ્વ હું તમને સમર્પિત કરું છું. હે પરમાત્મા, મને કાયમના માટે તમારી પાસે જ રાખજો. મારે મારો દેહ એ અભડાવવો નથી, મારું કાંડું મારે કોઈ પરપુરુષને આપવું નથી. જ્યારથી તમારો મહિમા મને સમજાણો છે ત્યારથી હું મન કર્મ વચનને તમને વરી ચૂકી છું. ખાવા પીવાનું છોડી દીધું. અંતરની અંદર એટલી બધી વ્યથા. અને જ્યાં વિઠ્ઠલનાથ ભગવાન બિરાજમાન છે પંઢરપુરની અંદર પહોંચ્યા, દર્શન કરવા માટે જાય. અને એ જ વખતે જે જગ્યાએ આપણે દર્શન કર્યા હતા, નાની એવી ડેરી જે હતી બારી, ત્યાં પેલા મૂર્તિ હતા, ખબર નહીં મૂર્તિ લઈ લીધા છે, કંઈક રિનોવેશન ચાલતું હશે. ત્યાં પહોંચ્યા બરાબર એ હવે લાઈનમાં છે, એટલે વિઠ્ઠલનાથ તો મેન દરવાજો જ આવી ગયો એમ માની લો. એટલે એમ થયું કે હવે આ મંદિર આવી ગયું. એટલે એકદમ આર્તનાદથી પ્રાર્થના કરી કે હે પરમાત્મા, જો મારા સાચા દિલની ભાવના હોય, મેં સાચા દિલથી તમને હું વરી ચૂકી હોઉં, તો મારો દેહ અહીંયા પડી જાય. જો હું જીવિત હઈશ તો મારે પાછું જવું પડશે, પણ તમે જ સર્વસ્વ મારું છો. અને એટલા ઉમળકા આવ્યા કે હવે વિઠ્ઠલનાથના દર્શન મને થયા. અને ત્યારે એકદમ સામે વિઠ્ઠલનાથના દર્શન થતા હતા. તો સહેજે કાનો પાત્ર એકદમ ગદગદિત થઈ. એને આપણે કેમ પંચાંગ પ્રણામ કરીએ, દેવના દર્શન થાય એટલે સહેજે આપણાથી નમાઈ જાય. તો પોતે પ્રણામ કરવા માટે મસ્તક નીચે નમાવ્યું અને હે પરમાત્મા, હું તારી છું, આવો ગદગદિત ભાવે પ્રાર્થનાથી આર્તના થયો. અને કાનો પાત્રા એના દેહમાંથી જીવાત્મા ત્યાં જ નીકળી અને વિઠ્ઠલનાથના ચરણારવિંદની અંદર લીન થઈ ગયો. એક ગણિકાના ઘરે ઉછેર થયેલી વ્યક્તિ એ આજે પણ વંદનીય બની ગઈ. એટલે જ કહું કે વ્યક્તિનું મહત્વ નથી, પણ જીવનની અંદર વ્યક્તિત્વનું મહત્વ છે. ને આપણને તો સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો છે. આપણા ઈષ્ટદેવને આપણો સંપ્રદાય એ નિર્માનીપણાનો સંપ્રદાય છે, દાસપણાનો સંપ્રદાય છે. અને જે નંદ સંતો એક બ્રહ્માંડને ચપટીમાં ચોળી નાખે એ પણ એમ કહેતા હોય કે હે નાથ, હું તમારા દાસની એ દાસી છું. તો આપણે તો સામાન્ય કાળા માથાના માનવી છીએ. એટલે હંમેશા પરમાત્માને પ્રાર્થના કરવી કે પ્રભુ, આ જન્મ મળ્યો છે, 184 રૂપ સમુદ્રની અંદર અમે ડૂબકા ખાતા ખાતા કિનારે પહોંચ્યા છીએ. મધ દરિયા હવે આપણે નથી. મધ દરિયાની અંદર વાણ હોય ને મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું એમ કે પેલા વાવટાઓ ફરકાવેલા હોય, કપડાં બાંધેલા હોય, એના સડ ઉપર કાગડો બેઠો હોય અને એ ઉડે તો એને ક્યાંય શરૂ કિનારો દેખાય નહીં, પણ એ સડનો સહારો લઈ લે તો એ કિનારે પહોંચે. એમ ષડરૂપી સંત મળ્યા છે અને ચલાવનારા સંત છે. આપણે નાવમાં બેઠા છીએ તો 184 ફરતા ફરતા પરમાત્મા અમે કિનારે આવ્યા. હવે અમારે 184 ફરવી નથી. તો કાયમના માટે હે પ્રભુ, અમે તમને વાલા થઈએ, તમારી આજ્ઞા પ્રમાણે અમે રહીએ, એવી અમને કાયમના માટે સદબુદ્ધિ દેજો. આવી નિત્ય પરમાત્માને પ્રાર્થના કરવી. અહીંયા આપણે જઈએ રામેશ્વર મહાદેવને, ત્યાં તો જેને એમ કહેવાય કે વૈરાગ્યનું સ્વરૂપ, એની પાસે હાથ જોડીને એમ કહીએ કે હે મહાદેવ, હે શિવજી, તમારામાં જેવો વૈરાગ્ય છે એવો વૈરાગ્ય અમને આપજો. પાર્વતીને હાથ જોડીને એમ કહીએ કે તમારી જે પાતિવ્રત્ય ભક્તિ છે એવી અમને પતિવ્રતાની ભક્તિ આપજો. જે જે સ્થાનમાં કોઈ પણ પરમાત્માના સ્વરૂપો હોય એ અનુકૂળ પ્રાર્થના કરીએ ત્યારે આપણી યાત્રા છે એ સફળ થાય. કેવળ આપણે ભલે તમારા ઘરના રૂપિયા હોય છતાં પણ તમે યાત્રાની અંદર જો ભજન ન કરો તો જે કમાણી કરનારા વ્યક્તિઓ તમારા ઘરની અંદર છે એના ઋણી તમે ફરજિયાત થાઓ છો. તમને ક્યારે મોકલે, બા યાત્રામાં જાઓ, બા તમે યાત્રામાં જાઓ, બા કંઈક 5 માળા કરે તો છોકરાઓ સુખી થાય, સદમતી રહે, કાયમના માટે એવા સંસ્કાર જળવાઈ રહે.
એટલા માટે આપણે યાત્રામાં નીકળીએ છીએ અને એને જ સાચી યાત્રા કહેવાય કે જે યાત્રાની અંદર પરમાત્માનું ભજન થાય. બાકી તો પ્રવાસ કહેવાય. ફરી આવ્યા, જોઈ આવ્યા, ફોટા પાડી આવ્યા. ફોટા પાડવાની ના નથી પાડતા, પાડવા જ પડે. તમને યાદગીરી રહે કે આ સ્થળ હતું, આ સ્થળ હતું. અહીંયા આ ઇતિહાસ તો એ સહેજે સ્મૃતિ રહે, પણ ભજન ચોક્કસ કરવું. હવે આપણી વ્યાખ્યાનમાળા કયો એ સત્સંગ સભા એનો સમય પૂરો થઈ ગયો, એટલે હું પરમાત્માનું નામ સ્મરણ એનો જયનાથ કરું. નકર હમણાં લોકવાળા કહે છે કે 10 વાગી ગયા. એટલે જે મેં સૂચન આપ્યું, રામેશ્વર દર્શન કરવા માટે જાઓ તો જે કહ્યું એના ખાસ તમે દર્શન કરજો. અને ખાસ તો એ કે આપણે રૂપિયા બગાડવા નથી આવ્યા, આપણા જીવનને સુધારવા માટે આવ્યા છીએ. એટલા માટે એ લક્ષમાં રહી અને કથાનું શ્રવણ કરવું. બોલો હરે કૃષ્ણ મહારાજની જય, ગોપીનાથજી મહારાજની જય, રામેશ્વર મહાદેવની